જય બાલાજી, જય શ્રી રામ, જય સ્વામિનારાયણ, જય અન્નપૂર્ણા માતાજી. મિત્રો, બાલાજી ગ્રુપ, બાલાજી ફાઉન્ડેશન દ્વારા હરોજના જેમ આજે પણ આપણું અન્ન ક્ષેત્ર શરૂ થઈ ગયું છે. આજે તારીખ 22/2/2025ના રોજ આપણું રાબેતા મુજબ અન્ન ક્ષેત્ર શરૂ થઈ ગયું છે. અન્નદાન મહાદાન. આજનું મેનુ છે દૂધી બટાકાનું શાક, દાળ ભાત રોટલી. અન્નદાન મહાદાન, જનસેવા પ્રભુ સેવા. જો મિત્રો, આજે પણ રોજના જેમ આપણે ટ્રાફિક થઈ ગયો છે. અન્નદાન મહાદાન, જનસેવા પ્રભુ સેવા. બાલાજી ગ્રુપ હર હંમેશ જનસેવાને જ માને છે. બાલાજી ગ્રુપ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન એની નોંધણી શરૂ છે મિત્રો, અને એમાં પણ કરિયાવરનો પ્રવાહ ચાલુ થઈ ગયો છે. આપણે અત્યારે બધી દીકરીઓને કન્યાદાન દેવા માટે દાતાઓ તરફથી ફોન પણ ચાલુ થઈ ગયા છે, લખાવા પણ માંડ્યો છે મિત્રો. આ જ સેવા સાચી છે. અન્નદાન મહાદાન, જનસેવા પ્રભુ સેવા. બાલાજી ગ્રુપની સાચી સેવા, જનસેવા. અન્નદાન મહાદાન, જનસેવા પ્રભુ સેવા. કન્યાદાન મહાદાન. આપણે દાતાઓ જે આપે છે એ આપણી નજર સામે જ છે. લોકો જોઈ શકે છે દાતાઓ કે આપણે રોજ આટલી વ્યક્તિઓને પ્રસાદ રૂપે દાતા તરફથી એને આપણે પ્રસાદ આપી રહ્યા છે. દાતાના દાનથી જ બધું ચાલે છે. દાતાઓ આપે તો જ અમારું બધું ચાલે એમ છે. આ સેવા આપે. અમારા સેવા પ્રમુખ સભ્યનો પણ ખૂબ ખૂબ આભાર છે. એની પણ ઘણી બધી સેવા છે. દાતાઓ અને અમારા સ્વયંસેવકો ખૂબ ખૂબ આભાર માનવાનો છે. આપણે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું પણ તાળામાર તૈયારી શરૂ થઈ ગઈ છે. આપણે મિત્રો, જે કોઈને સમૂહ લગ્નમાં ભાગ લેવો હોય તો આપણે એની લગ્ન નોંધણી તારીખ છે 15/3/2025ના છેલ્લી ડેટ છે. પછી આપણે લગ્ન નોંધણી બંધ કરશું. જે કોઈને લગ્ન નોંધાવવાના હોય એ 15/3 સુધી આવી શકે છે. પછી આપણે લગ્ન નોંધણી બંધ કરશું. અન્નદાન મહાદાન, જનસેવા પ્રભુ સેવા. બાલાજી ગ્રુપ, બાલાજી ફાઉન્ડેશન દ્વારા રોજ બપોરે 12 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી આજનું મેનુ છે દૂધી બટાકાનું શાક, દાળ ભાત શાક રોટલી. ચાલો તમને બતાવું તો મેનુ. જો આ શાક છે આપણું. રોટલી છે મિત્રો. દાળ છે. આપણા સ્વયંસેવકો છે, સેવા આપી રહ્યા છે. સ્વયંસેવકો ખૂબ ખૂબ આભાર છે. સવારે 8:30 વાગ્યાથી બપોરે 2:30-3 વાગ્યા સુધી સેવા આપી રહ્યા છે. ચાલો મિત્રો, હવે 4 મિનિટ થઈ ગઈ છે. આપણે શૂટિંગ પૂરું કરશું. અન્નદાન મહાદાન, કન્યાદાન મહાદાન. જય બાલાજી. આજે આ પહેલો રાઉન્ડ ચાલુ છે. જય બાલાજી, જય શ્રી રામ, જય સ્વામિનારાયણ, જય અન્નપૂર્ણા માતાજી. સૌનો દાતાઓનો ભંડાર ભરી રાખે એ માતાજીના પર પ્રાર્થના કરીએ.